રાજ્ય સરકારનો દિવાળીના વેકેશનને સ્પર્શ પરિપત્ર છે 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર 21 દિવસનું જાહેર વેકેશન છે। ત્યારે રાજકોટની 90% ખાનગી શાળાઓ લગભગ 6 તારીખથી શરૂ થઈ ગઈ છે। અમે ગઈકાલે જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે પુરાવા આપ્યા કઈ શાળાઓ શરૂ છે। જિલ્લા શિક્ષણ અધિકારીને ઓફિસની ચેમ્બરની બહાર નીકળવું નથી। દિવાળીમાં લગભગ કવર પહોંચી જતા હોય છે સંચાલક મંડળ તરફથી, અથવા તો એવું હોય કે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળા સંચાલક મંડળ ગાંઠતું નથી। રાજકોટની 90% ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફોર્સફુલી બોલાવવામાં આવે છે। આ હું નથી કહી રહ્યો, મને દરરોજની અંદર 40 થી 50 વિદ્યાર્થીઓ ફોન કરે, મેસેજ કરે કે રોહિતભાઈ અમને શાળાઓથી છોડાવો। જો શાળા સંચાલકો એમ કહેતા હોય કે અમે મરજિયાતપણે રાખ્યું અને વિદ્યાર્થીઓનું હિત ઈચ્છીએ, તો પરમ દિવસે મોદી સ્કૂલની એક વિદ્યાર્થીની આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં લખ્યું છે કે હું શૈક્ષણિક બોર્ડને કારણે આપઘાત કર્યું છે। એના જવાબદાર કોણ? સ્કૂલના સંચાલક રહેશે, જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે કે રાજ્ય સરકાર રહેશે? ખૂબ જ શરમજનક છે કે શાળા સંચાલકોને રાજ્ય સરકારથી ઉપરવટ જઈ અને શાળાઓ શરૂ રાખવી। શાળા સંચાલકો એવું કહે છે કે ભાઈ અમે કોર્સ પૂરો નથી થતો, વિદ્યાર્થીઓને હિત ઈચ્છીએ, તો એ લોકો એવું કહે છે કે 10-12, પણ અમારે ધ્યાને પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીને આવ્યું છે। તો રાજ્ય સરકારે દિવાળીનું વેકેશન રદ કરી દેવું જોઈએ। અમારી પાસે રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણ અધિકારીનો પરિપત્ર છે કે ભાઈ વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે તો એ જાહેર રજા છે તો અમને ફરિયાદ કરે છે ને। તમે વિદ્યાર્થીઓને હિત ઈચ્છો તો રાજ્ય સરકાર અને બોર્ડમાં રજૂઆત કરો, બોર્ડની પરીક્ષા પાછળ કરે, વેકેશન રદ કરે। વિદ્યાર્થીઓ શિક્ષણના નામે માનસિક બોજથી પીડાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને જો વેકેશનનો 5 દિવસની રજા ન મળતી હોય પહેલા ધોરણ અને 5મા ધોરણના વિદ્યાર્થીઓને, તો ક્યાંક ને ક્યાંક માનસિક ત્રસ્ત અનુભવે અને દિવસે ને દિવસે જે આપઘાતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમનું કારણ એક શૈક્ષણિક બોજ હોઈ શકે। શાળા સંચાલકો વિદ્યાર્થીઓની હિત ઈચ્છતા છે, પરંતુ મારું એવું માનવું છે કે શૈક્ષણિક સંસ્થાઓને એકબીજાની ધંધાકી હરીફાઈમાં દેખાદેખીની અંદર એલએન એકેડેમી ચાલુ હોય તો મોદીને ધોળકીએ ચાલુ રાખે, તો અમે કેમ ન રાખીએ? અમને વાલીઓ 2 જણા ફરિયાદ કરે। આ બધાની ધંધાકી હરીફાઈની અંદર વિદ્યાર્થીઓ માનસિક રીતના પીડાઈ રહ્યા છે।